આ કમેન્ટ જોઈને હું આમ એકદમ ખુશ થઈ ગઈ છું અને થોડીક શરમાઈ ગઈ છું, કેમ કે છોકરાઓ છે એ કમેન્ટ્સ કરે તો એ લોકોને હું બહુ વધારે સિરિયસ નથી લેતી, કેમ કે છોકરાઓની આદત છે કે એમને બધી છોકરીઓ ગમી જાય અને બધાયમાં કમેન્ટ છે કરતા હોય છે, એટલે છોકરાઓને બહુ સિરિયસ નથી લેતી. પણ છોકરીઓ મારામાં કમેન્ટ્સ કરે ને તો મને બહુ મજા આવે અને મને એમ થાય કે કંઈક તો હું સારું કરી રહી છું, કેમ કે છોકરીઓ છે એ સમજદાર હોય છે અને એ જેન્યુઅન તમને કમેન્ટ કરે, તમારા જે વિડીયોઝ છે એને ફીડબેક સારી રીતે આપે તો થેન્ક યુ પ્રીતિ. અને મને મજા આવે છે છોકરીઓ જ્યારે કોમેન્ટ કરે ને ત્યારે. અને બીજી વાત એમ છે કે જે બી મારા જીવનમાં કાંઈ બી થયું તો એ મારા માટે સારું છે અને હું એમ માનું છું કે જે વ્યક્તિઓ મારા જીવનમાં જે સામેથી આવ્યા અને જેને હું લાવી એ મારા જીવનમાં લેસન છે અને એ વ્યક્તિ એ મને બહુ ઘણું શીખવાડ્યું છે, જે મને કોઈ ના શીખવાડી શકે. અને પછી મારા પાર્ટમાં એવું છે કે મારા ઘરના, પછી મારા ફ્રેન્ડ્સ, પછી બધાય મને લોકોએ સમજાવી હતી. અને તોય તમે એવા હોય ને, અને જે પ્રેમમાં જે સ્ત્રીઓ છે એમને બહુ ઢઢો હોય છે કે એમને કોકનો બગડેલો છોકરો છે એને સુધારી દેવાનો, એવો મને હતો. તો એમાં એવું કરવામાં મેં મારું બધું બગાડી દીધું. પણ તોય મેં કીધું મારું દિલ તો મોટું છે, તો હું જ્યાંથી મેં જે આ બધું કરવામાં હું શૂન્ય ઉપર સવાર થઈ ગઈ, તો ત્યાંથી મને સર્જન કરતા આવડે છે, કેમ કે મેં મારા મનમાં કોઈ દિવસ કાંઈ પાપ અને મેલ નથી રાખ્યો. સામેવાળા જે લોકો છે એનામાં હતો. તો એ બધાને સમજાવવા જાતા હોય છે કે હું કર્મામાં બહુ માનું છું, શિવ ભક્ત છું. તો કર્મા છે એણે તરત એને બદલો આપી દીધો અને મારી સાથે હજી કાંઈ ખરાબ થયું નથી. તો હું એમ માનું છું કે મેં મારી જે જીભ છે એ કડવી છે, તો એના લીધે લોકો છે એને એમ લાગે કે હા આ જ બાધેડવી છે અને આનામાં જ વાંક છે. પણ ઇન રિયાલિટી તમે જોવા જાઓ તો જે ઓલા મીઠા જે લોકો હોય એ બધાય કરતૂત કરી અને પછી બેસી રહે અને તમને વિલન બનાવે. તો એવી રીતે હું કોકના જીવનમાં વિલન છું. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, હું તમને બતાવીશ કે સાચે જે વિલન જે છોકરી હોય એ કેવી હોય. અત્યાર સુધી તો તમે મારું સારું રૂપ જોયું હતું કે બહુ કાઇન્ડનેસ ને બહુ સારો અને બહુ પ્રેમ જોયો. હવે તમે મને જોશો કે જે મને વિલન બનાવીને બધાની વચ્ચે અને કીધું કે કૃષ્ણા જ આવી છે, કૃષ્ણામાં આમ ખરાબી છે, તેમ છે. અને કૃષ્ણા જ સારી છોકરી નથી. અને જો કૃષ્ણા સારી છોકરી ન હોય તો તમારે મહિને કૃષ્ણા પાસે આવવાની શું જરૂર? મેં જ કીધું જ છે કે ભાઈ તમે સારી છોકરી છે શોધી લો, અને તમે બહુ સારા હોય તો તમારે કૃષ્ણા પાસે આવવાની કંઈ જરૂર જ નથી. અને આ બધું ખુલ્લેઆમ કહેવાની વાત એટલા માટે કે મેં કાંઈ ખોટું નથી કર્યું, ખરાબ નથી કર્યું. જે ખોટા હોય ને એને બીજાની